નમો દ્વૈ સવર્યંતાણમ નમો દ્વૈ સવર્દાનમ નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 18 ગાથા સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. 18મી ગાથા પછીથી મુનિવર 6 કળશ કહે છે, 6 શ્લોક કહે છે. તો આજે એમાંથી પહેલો શ્લોક લઈએ. કળશ 30. અપી ચ સકલ રાગ દ્વેષ મોહાત્મકો યહ પરમ ગુરુ પદાબ્જ ગંધ સેવા પ્રસાદાત સહજ સમય સારમ નિર્વિકલ્પમ હિ બુદ્ધવા સભવતી પરમ ત્રિકામિની કાંત. કળશ 30 ના અર્થમાં કહે છે કે સકળ મોહ રાગ દ્વેષ વાળો જે કોઈ પુરુષ પરમ ગુરુના ચરણ કમળ યુગલની સેવાના પ્રસાદથી નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે તે પુરુષ પરમ શ્રીરૂપી સુંદરીનો પ્રિય કાંત થાય છે. ફળ દર્શાવ્યું છે, પણ આગળ જે વાત કરી છે એ સમજવા જેવી મૂકી દીધી છે. મુક્તિ ફળને પામે છે, મુક્તિ સુંદરીનો વલ્લભ થાય છે, પણ શું કહ્યું કે ગુરુના પરમ ગુરુના ચરણ કમળ યુગલની સેવાના પ્રસાદથી નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે. પોતાના સ્વરૂપને નિર્વિકલ્પ ધ્યાનમાં વિકલ્પ રહિત પોતાના સ્વરૂપને અનુભવે છે. અને એવું થવામાં પરમ ગુરુ છે તે નિમિત્ત કારણ છે. પરમ ગુરુએ જે રીતે ઉપાસના કરી છે તેવી જ રીતે એ ઉપાસના કરે છે. એટલે એમ કહ્યું કે ગુરુના ચરણ યુગલની સેવાના પ્રસાદથી. સેવા એટલે બાહ્ય સેવા એવો અર્થ નથી થતો, પણ એવા પરમ ગુરુની જે શ્રદ્ધા અને જે ઉપાસના છે તે જ પ્રકારે એ એમનો પ્રસાદ થયો. એ પ્રકારે એવા પ્રસાદથી નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે, અનુભવે છે, તે મુક્તિને પામે છે. તો ગુરુદેવ પાસેથી એનો વધારે વિસ્તાર સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 282, શ્લોક 30, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે એ એમ કહ્યું ને, સકળ મોહ રાગ દ્વેષ વાળો જે કોઈ પુરુષ, એટલે એનો અર્થ શું કહે છે કે ભલે મિથ્યાત્વને રાગ દ્વેષ હો, કેમ કે જેમને સંકિત પ્રગટ કર્યું છે એને પહેલા મિથ્યાત્વ જ હતું. બધા સંકિત પ્રગટનાર જીવો પહેલા તો મિથ્યા દ્રષ્ટિ જ હતા. એટલે ભલે એ અત્યારે મિથ્યા માન્યતા સહિત છે, રાગ દ્વેષ સહિત હોય, તો પણ એવો પુરુષ પરમ ગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદથી આત્માનું જ્ઞાન પામી જાય છે. મિથ્યાત્વ તો હોય, પણ મિથ્યાત્વનું પોષણ ન હોય. મિથ્યા માન્યતાને દૂર કરવાનો અંદરમાં એવો ભાવ આવ્યો હોય, મતાગ્રહ ન હોય, પોતાના મતનો આગ્રહ ન હોય, પણ સાચું તત્વ સમજવાની જેની જિજ્ઞાસા છે, જેને કંઈક
શ્રીગુરુ પાસેથી પામવું છે, શ્રીગુરુનો વિશ્વાસ છે, એને માટે આ શક્ય છે એમ કેવું છે. ભલે એ મિથ્યાત્વને રાગ દ્વેષ સહિત હોય તો પણ એવો પુરુષ પરમ ગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદથી આત્માનું જ્ઞાન પામી જાય છે, સમ્યક જ્ઞાન પામી જાય છે એમ વાત કરી. એટલે એમાં કહેવાનો આશય એવો છે કે સંતો ગુરુવરો એને નિર્વિકલ્પ ચિહ્ન માત્ર સ્વરૂપ આત્માના અનુભવ વડે સઘળું કરતાપણું અને ભોગતાપણું છોડી દેવાની રીત બતાવે છે. કોઈ છોડાવી દેશે એમ નહીં, છોડી દેવાની રીત બતાવે છે. કરતાપણું અને ભોગતાપણું છોડી દેવાની રીત બતાવે છે. અને એ મુનિવરને પોતાને પણ શું છે, પોતે પણ નિર્વિકલ્પ ચિહ્ન માત્ર સ્વરૂપ આત્માનો અનુભવ કરી ચૂક્યા છે. એટલે કહે છે કે સંતો ગુરુવરો એને નિર્વિકલ્પ ચિહ્ન માત્ર સ્વરૂપ આત્મા એવા આત્માના અનુભવ વડે સઘળું કરતાપણું અને ભોગતાપણું છોડી દેવાની રીત બતાવે છે. એટલે એ જાણતા હોય, અનુભવતા હોય ત્યારે જ બતાવે ને. અને તેને જે અનુસરે છે એ પછી પુરુષાર્થપૂર્વક પૂર્વદશાને પ્રાપ્ત કરે છે. પરમ ગુરુના ચરણ કમળ યુગલની સેવા એ તો બહારની વાત છે. બાહ્ય સેવાથી કાંઈ પ્રાપ્ત થાય છે એમ નથી. ઘણા ભોળાજીવો એવા મહાપુરુષો અને મહાત્માઓની સમીપમાં રહી અને એમની બાહ્યમાં અનેક પ્રકારે સેવા કરતા હોય છે અને એમ અંદરમાં માને કે એમની કૃપા વરસે તો આપણું કલ્યાણ થઈ જાય, એમના આશીર્વાદ પ્રાપ્ત થાય તો કલ્યાણ થઈ જાય. જૈન શાસ્ત્રમાં પણ વાત એવી આવે છે, વયાવૃત્તિની વાત આવે છે, એમ નથી. અને એવું હોવું જોઈએ. સાચો જે જૈન છે એને અંદરમાં એવો ભાવ આવવો જોઈએ. એવા સત્પુરુષ મહાપુરુષ મુનિનો સંયોગ થયો હોય અને એમની કોઈક પ્રકારે બાહ્યમાં સેવા કરવાનો પ્રસંગ આવ્યો હોય તો એ સાચા દિલથી એવી સેવા કરે. પણ એ બધી બહારની વાત છે. એથી કઈ પામી જાય એમ બને નહીં. પામે તો ત્યારે જ એવા મુનિ જે પોતે આત્મસાત કર્યું છે એ પ્રમાણે ઉપદેશ આપે છે એને આ જીવ ગ્રહણ કરે તો જ પામે. એટલે ગુરુદેવ કહે છે કે એ તો બહારની વાત થઈ, પણ અંદરમાં એનો અર્થ એવો છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે વ્યાખ્યા કરે છે એવા મોક્ષ માર્ગ બતાવનાર ગુરુની એ અંતરમાં પ્રમોદ લાવીને દેશના પ્રાપ્ત કરે છે. શું કે પ્રભુ તારો ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ અંદર નિત્ય પૂર્ણ આનંદ સ્વરૂપે બિરાજે છે, તો તું ત્યાં દ્રષ્ટિ કર, તેનું જ્ઞાન કર અને તેમાં સ્થિર થા, તને પરમ આનંદ થશે. આવો પરમ ગુરુનો ઉપદેશ હોય છે અને તેને તે અંગીકાર કરે છે. ગુરુના ઉપદેશની વાત કરી ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો, પણ કે ગુરુને માનવા તો ખરા ને? આમાં ગુરુને માનવાની ક્યાં વાત આવી? ગુરુના ઉપદેશને માનવાની વાત આવી. અને ગુરુના ઉપદેશને જે માને છે, ગ્રહણ કરે છે, એને ગુરુ પ્રત્યે પૂરેપૂરો વિશ્વાસ છે કે ગુરુની વાણી સત્ય હોય, ગુરુ જે ઉપદેશ આપે એ પણ પરમ સત્ય જ હોય. એમાં ગુરુને માનવા કે ગુરુ એ જે ઉપદેશ આપ્યો એને માનવાની વાત છે. કહેવાય ભારતીય વ્યવહારમાં એમ કહેવાય કે ગુરુને શરણે જવું, ગુરુના આશ્રયે જવું, ગુરુને અર્પિત થઈ જવું, આ બધું કહેવાય, પણ એ કરવાથી નથી પ્રાપ્ત થતું. ગુરુનો ઉપદેશ કરવાથી પ્રાપ્ત થાય છે. ગુરુને માનવા તો ખરા ને. એટલે ગુરુને માનવાની વાત પકડી અને માત્ર અમારા આ ગુરુ, અમારા આ ગુરુ, અમારા આ ગુરુ, એવું અત્યારે વર્તમાનમાં ખૂબ ચાલ્યું છે. જૈન દર્શનમાં, સનાતન જૈન દર્શનમાં કોઈ સંપ્રદાય હતા જ નહીં. ભરત ક્ષેત્રને વિશે પ્રભુ વિરાજતા હતા ત્યાં સુધી તો કોઈ સંપ્રદાય હતા નહીં ને બીજું કાંઈ હતું નહીં.
પણ પછીથી આ સંપ્રદાયો થયા ને સંપ્રદાયની અંદર પાછા પેટા સંપ્રદાય ને પેટા સંપ્રદાયની અંદર પાછા અમારા આ ગુરુ. અહીંયા તો ભારતમાં તો ગામે ગામના ગુરુ જુદા જુદા થઈ ગયા. કેમ કે એમને ત્યાંથી દીક્ષા લીધી હોય ને એટલે કે એ અમારા ગુરુ, એમના ગામના હોય ને એટલે પછી બીજા ગુરુ મને અમારા. એટલા અનેક પ્રકારે બધા જ સંપ્રદાયમાં, શ્વેતાંબરમાં અને દિગંબરમાં બધે જ. શ્વેતાંબરમાં વીરાવાસીમાં છે એવું નહીં, સ્થાનકવાસીમાં પણ એમ જ છે, બધે જ એમ જ છે. એટલે એક અમારા ગુરુ, બસ આવો એક અંદરમાં શું કહેવાય કે જીદનો ભાવ લઈને બેસી ગયા છે કે અમારા ગુરુ ના, પણ એ અમારા ગુરુ. અમારા ગુરુ કેમ થાય પૂછવું પડે. અમારા ગુરુ કે એમ જ થાય. એવી આ માન્યતા અને પૂછવા માટેનો આ પ્રશ્ન છે કે ગુરુને માનવા તો ખરા ને, એક ગુરુ તો હોવા જોઈએ ને એમ કે. પછી ત્યાં શાસ્ત્રમાં એવું આવ્યું હોય કે કઈ પ્રત્યક્ષ ગુરુ હોય તો વધારે કલ્યાણ થાય એવી વાત આવી હોય, એટલે પ્રત્યક્ષ ગુરુ તો હોવા તો જોઈએ ને. આ તો બધું બરાબર શાસ્ત્ર છે, પણ પ્રત્યક્ષ ગુરુ તો અમારા કોઈક તો હોવા જોઈએ ને. એટલે ગમે તેને પછી આમ માને, કોઈકને ગુરુ બનાવે, પ્રત્યક્ષ ગુરુ હોવા જોઈએ એમ શાસ્ત્રમાં એ વાત આવે છે. કૃપાળુદેવે કહ્યું છે. ઊંધી માન્યતા પકડી અને એકની પાછળ પડ્યા રહે. પણ એમ વાત નથી. અહીંયા કહેવાનો આશય એવો છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે વ્યાખ્યા કરે છે એવા મોક્ષ માર્ગ બતાવનારા શ્રી ગુરુ છે, જે પોતે તત્વને પામ્યા છે એવા મહાપુરુષ છે, તે ગુરુ છે. અને એવા ગુરુનો ઉપદેશ માનવો એમ અહીંયા તો કહ્યું છે. એટલે જયારે આ પ્રશ્ન કર્યો ત્યારે ગુરુદેવ એનું સમાધાન આપતા એમ કહે છે કે ભાઈ એ તો એવો વિકલ્પ આવે છે અને એવો વિકલ્પ હોય છે એટલું જ, બસ. ગુરુને માનવા તો ખરા ને, એટલે એ છે કે એ તો એવો વિકલ્પ આવે છે અને હોય છે એટલું જ. પણ અહીં એ નથી કહેવું. અહીં તો વિશેષ એ કહેવું છે કે ગુરુઓનો ઉપદેશ આવો હોય છે. ગુરુનો ઉપદેશ કેવો હોય છે કે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ અંદર નિત્ય પૂર્ણ આનંદ સ્વરૂપ બિરાજે છે, તો તું ત્યાં દ્રષ્ટિ કર, તેનું જ્ઞાન કર અને તેમાં સ્થિર થા. તને પરમ આનંદ થશે, તને મુક્તિની પ્રાપ્તિ થશે. આવો ગુરુનો ઉપદેશ હોય. અને આ સિવાય જો ગુરુનો ઉપદેશ હોય તો સમજવું કે સાચા ગુરુ હોય નહીં. એટલે ગુરુનો ઉપદેશ કેવો છે એ અહીંયા તો સમજાયું છે. ગુરુનો ઉપદેશ આવો હોય છે. ગુરુનો ઉપદેશ તો એને કહીએ કે જે આત્મા પ્રતિ નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતામાં ઢાળે. ગુરુનો ઉપદેશ કેવો હોવો જોઈએ કે જે સ્વરૂપ તરફ લઈ જાય, નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતામાં ઢાળે. બાકી વ્રત, તપ, ભક્તિ આદિ પુણ્યના પરિણામ કરો અને એનાથી પરંપરા લાભ થશે એમ પુણ્યથી ધર્મ થવાનું બતાવે, તે સાચા ગુરુને એમણે કંઈક પ્રાપ્ત નહીં કર્યું હોય. જો એ માર્ગ એ બતાવતા હોય તો એનો અર્થ કે એ માર્ગે ચાલી રહ્યા છે અને પુણ્ય દ્વારા ધર્મ થવાનું માની રહ્યા છે, તો એમને એવો ધર્મ એટલે કે મોક્ષ માર્ગની શરૂઆત થઈ જ નહીં હોય. એ સાચો ઉપદેશ પણ નથી. જેણે પ્રાપ્ત કર્યું છે એની વાણીમાં પછી એ વાત ના આવે. સમજવા જેવું છે. કોઈ પ્રત્યે વ્યક્તિગત વાત નથી, પરંતુ જેણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એને સ્વરૂપની પ્રાપ્તિ પોતે જે રીતે કરી છે એવા જ વચનો એના ઉપદેશમાં આવે. જો કોઈ ગુરુ એમ કહેતા હોય કે આ પુણ્યથી ધર્મ થાય એમ જો કહેતા હોય તો એનો અર્થ એમ કે એમની માન્યતા એ છે ને એમને ધર્મની પ્રાપ્તિ થઈ જ નથી. પુણ્ય દ્વારા તો બંધ પડે. જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ ક્યાંથી થાય? જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ તો થાય નહીં. એટલે ગુરુદેવે અહીંયા કહ્યું છે, કેટલાક લોકોને ખરાબ લાગે, ખોટું લાગે કે અમે આ ઉપદેશ આપીએ છીએ તો ખોટો આપીએ છીએ, પણ જરાક તર્કથી વિચાર કરીએ તો ઉપદેશમાં કઈ માયાચાર તો હોય નહીં. ઉપદેશકને માયાચાર હોય, એને તો માયાચાર તો હોય નહીં. એવું હોય કે પોતે
જે માર્ગે પ્રાપ્ત કર્યું છે એના કરતા જુદી વાત ઉપદેશમાં લોકોને કહે એવું તો હોય ને, એવો માયાચાર તો રાખે ને. તો પોતે જો જે રીતે પ્રાપ્ત કર્યું હોય એ રીતે જે માર્ગ દર્શાવે. અને એ વાત પણ નિશ્ચિત છે કે પુણ્યથી બંધ થાય છે, પુણ્યથી મુક્તિ થતી નથી. તો પુણ્યથી મુક્તિ થતી નથી અને જો પુણ્ય જ ઉપદેશ આપી રહ્યા છે તો પછી એનો અર્થ એ છે કે એમને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નથી. કેટલી વાત છે. લોકોને પહેલા એમ થતું કે સોનગઢમાં કાનજી સ્વામી આવી વાત કરે છે, બીજાને કોઈને ગણતા નથી, આમ તેમ અમે આટલા વર્ષની દીક્ષા લીધી, આ કર્યું તે કર્યું ને પણ પ્રભુ જરાક શાંતિથી વિચાર કરીએ તો ગુરુદેવનો આશય કઈ બીજું કહેવાનો નથી, પણ જેણે જે પ્રાપ્ત કર્યું હોય એ માર્ગ બતાવી શકે. બસ આટલી વાત સમજવા જેવી છે. અહીંયા આગળ કહે છે કે પરમ ગુરુના ચરણ કમળ યુગલની સેવાના પ્રસાદથી, આ તો નિમિત્તનું કથન છે. સમયસારમાં 5મી ગાથામાં પણ કહ્યું છે ને કે અમારા ગુરુએ ઉપકાર કરીને, મહેરબાની કરીને અમને જે શુદ્ધ આત્માનો ઉપદેશ દીધો એનાથી અમારા નિજ વૈભવનો જન્મ છે. આવા વ્યવહારના વચનો હોય છે, એવા અહોભાવ વચનો હોય છે. અને ત્યાં પાછો જે ઉપદેશ પામનાર છે એ પોતે નિર્માણતા બતાવી રહ્યા છે, પોતે એવી નિર્માણતા બતાવી રહ્યા છે, પોતે પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત કર્યું તે છતાંય કહે છે શું કે અમારા ગુરુએ મહેરબાની કરીને અમને જે શુદ્ધ આત્માનો ઉપદેશ દીધો એનાથી અમારા નિજ વૈભવનો જન્મ છે. એવી નિર્માણતા પણ હોય છે. અને શિષ્ય પણ કેવો હોય, કદી એમ ન વિચારે કે ગુરુ તો કયા કરે, આપણે તો શક્તિ હોય તેમ કરીએ, અત્યારે પંચમ કાળ છે તો વ્રત તપ ભક્તિ કરીએ તો પણ ઘણું છે, એવા બધા વિચાર ન કરે. શિષ્ય આવા વિચાર ન કરે, અને જો વિચારે તો તે શિષ્ય જ નથી. ગુરુ તેમ કહે છે એ પ્રમાણે જ એની વિચારધારા ચાલે, એ પ્રમાણે એનો પુરુષાર્થ ચાલે. એમ ના હોય કે અત્યારે આ કાળ પ્રમાણે, અમારી આ સગવડો પ્રમાણે અમે તો આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, એવું બધું એને હોય નહીં. ગુરુની દેશનાથી જે વિપરીત વિચારે એને તો ગુરુના સ્વરૂપની ખબર નથી. ભલે એને સદગુરુ મળ્યા હોય પણ છતાંય એને એની ખબર નથી. પોતે કોની પાસે, કોની નિશ્રામાં છે એનું એને ભાન નથી. કે સદગુરુની નિશ્રામાં ગયો હોય ને સદગુરુએ માત્ર 2 શબ્દો કયા હોય પણ એમાંથી સાચા મુખ જે હોય ને એ તો પોતાની વાતને સમજી જાય છે. પોતાની વાત એટલે પુરુષાર્થની વાત, પોતે જે કરવા યોગ્ય છે, પ્રયોજનભૂત વાત છે, એને એ તો સમજી જાય છે, પામી જાય છે. સુગાણીજી માત્ર એક જ વાતમાં સમ્યક દર્શન પ્રગટ કરી લે છે. ગુરુદેવ તો કેટલાય વખતથી એ વાત કરતા હતા અને કેટલાય લોકો સાંભળતા હતા કે રાગથી આત્મા જુદો. અને એ વાતને માત્ર સુગાણીજીએ સાંભળી હતી એવું તો હતું ને. એ દિવસે કેટલાય લોકો એ વાત સાંભળી હતી. એટલે એ તો એ પામી જાય છે, અને એ પામી જાય છે એને જ ગુરુના સ્વરૂપની ખબર છે. સાંભળનારો શિષ્ય પણ કેવો હોય, પ્રસન્નચિત્ત થઈ વિચારે, અમારા પરમ ગુરુએ આવો શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો, અમને અંદરમાં ઠરવાની વાત કરી, કઈ કરવાની નહીં પણ ઠરવાની વાત ગુરુએ કરી. કઈ કરવાની નહીં પણ ઠરવાની, અંદરમાં ઠરવાની વાત ગુરુએ કરી. આમ શિષ્ય અંદરમાં ઉલ્લસિત થાય છે. કરવાની વાત તો મિથ્યા દ્રષ્ટિની છે. બહારમાં કાંઈક કરે અને ધર્મ થાય તો વાત. 18મી ગાથામાં બધી વાત આવી ગઈ. અશુદ્ધ પર્યાયની વાત બધી એમાં આવી ગઈ, અને એને કારણે ભવના ભ્રમણ થાય એ બધી વાત તો ત્યાં આપણે સમજ્યા. અહીંયા તો જે પહેલા 18મી ગાથામાં જેવો કયો તેવો અશુદ્ધ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તો પણ
કેમ કે એ 18મી ગાથામાં એ વાત આવી ને એના અનુસંધાનમાં શ્લોક લખાયો છે ને, એટલે મુનિવરે એમ કહ્યું કે જે 18મી ગાથામાં જે વર્ણન કરવામાં આવ્યું જે અશુદ્ધ પર્યાયનું, તો કે એવી અશુદ્ધ પર્યાય સહિત મિથ્યા દ્રષ્ટિ હોય તો પણ પરમ ગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદથી તે આત્મજ્ઞાન પામે છે. એટલે કે ગુરુએ જે ઉપદેશ દીધો એ એણે ઉલ્લાસથી અંગીકાર કર્યો છે. ગુરુની વાત એણે અંતરથી માની છે, એવી એને શ્રદ્ધા છે, અને આ ગુરુની સેવાનો પ્રસાદ એ એના કલ્યાણનો માર્ગ છે. ગુરુએ શું કહ્યું અને શિષ્ય શું કર્યું તે હવે આગળ કહે છે કે નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે. ગુરુએ જે કહ્યું હતું એવું જ એણે કર્યું છે. નિર્વિકલ્પ સમયસારને એણે અનુભવ સહિત જાણ્યો છે. પોતાના સ્વરૂપને અનુભવ સહિત વિકલ્પો વિનાની દશામાં જાણ્યો છે, અનુભવ્યો છે, એવી સહાનુભૂતિ કરી છે. તો પછી શ્રી ગુરુની વાત આત્મસાત થઈ કહેવાય ને, નહીતર તો માત્ર સાંભળી કહેવાય. સાંભળવું અને આત્મસાત કરવું એમાં ફેર. વસ્તુના સ્વરૂપને સમજવું ને એમાં પંડિતાઈ કરવી એ એક વાત છે. એની ઉપર પુસ્તકો લખવા એ પણ એવી જ વાત છે. એની ચર્ચાઓ કરવી, એવા પ્રવચનો આપવા, આ બધું ઘણા લાંબા સમય સુધી જીવન પર્યંત લોકો કરે, એવા મોટા પંડિત પણ હોય. પણ એક વાત જો શ્રી ગુરુની પોતે આત્મસાત કરે કે શ્રી ગુરુએ કેવી રીતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું, એના ઉપર ઊંડા ઉતરીને એમની એ વાતને આત્મસાત કરીને આગળ વધે તો એ સાચો શિષ્ય. બાકી તો ઘણા લોકો ગુરુદેવની વાણી સાંભળી અને પુસ્તકો લખવા બેસી ગયા અને ઘણા એ લખી નાખ્યા. ગુરુદેવે એક પણ પુસ્તક લખ્યું નહીં. બીજાઓએ ખૂબ ચર્ચાઓ કરીને ખૂબ પુસ્તકો લખ્યા, પણ સુગાનીજી જેવા તો એક જ નીકળ્યા કે એક વાત સાંભળીને સમ્યક દર્શન પ્રગટ કર્યું. અને બીજાઓએ વર્ષો સુધી ગુરુદેવને સાંભળ્યા, અને કેટલાક લોકોએ તો ગુરુદેવને સાંભળીને પછી પાછા પોતે કેટલાય પુસ્તકો લખ્યા, કેટલા બધા પુસ્તકો લખ્યા. અરે ભલા ભગવાન, આ પુસ્તકો લખવાની માયા જાળમાં તું ક્યાં ફસાયો? ગુરુદેવની એક વાતને આત્મસાત કરીને બેસી ગયો હોત અને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપનો અનુભવ કર્યો હોત તો તારી ક્યાં કેવી અદભુત દશા હોત. આપણે જોઈએ છીએ ને અત્યારે આ બધું જોવામાં આવે છે. એમાં કોઈ વ્યક્તિગત કોઈના પ્રત્યે એવો ભાવ નથી, પરંતુ અંદરમાં એમ થાય છે કે આવી અદભુત વાત આટલી બધી વખત 45 વર્ષ સુધી ગુરુદેવે કરી અને એ વાતને આપણે પકડીએ નહીં તો એનાથી બીજી મૂંઢતા કઈ કહેવાય? મોટામાં મોટી મૂંઢતા છે. શું કહે છે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે શિષ્યએ શું કર્યું, શું ગ્રહણ કર્યું, કેમ કર્યું એની વાત કીધી છે. અને શ્રી ગુરુએ શું કરવાનું કહ્યું, કરવાનું તો કાંઈ કર્યું નહીં, કરવાનું કહ્યું. કે ગુરુએ જે કહ્યું હતું એવું જ એણે કર્યું છે, અને જે એણે કર્યું છે એ જ ગુરુએ કહ્યું હતું. નિર્વિકલ્પ સહજ સમયસારને જાણવાનું ગુરુએ કહ્યું હતું. નિર્વિકલ્પ સહજ સમયસારને જાણવાનું ગુરુએ કહ્યું હતું. સમયસાર એટલે પોતાનો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ પોતાનું સ્વરૂપ છે એ સમયસાર. જાણવો એટલે એને કઈ માહિતી રૂપે જાણવો એમ નહીં, પણ એનો અનુભવ કરવો. એટલે નિર્વિકલ્પ સહજ સમયસારને જાણવાનું ગુરુએ કહ્યું હતું, અને એ જ શિષ્ય કર્યું એમ કે છે. મોટો સિદ્ધાંત છે. હા, મોટો સિદ્ધાંત છે. વિતરાગ માર્ગ અને તેને પામવાની આ રીત છે, આ જ રાજમાર્ગ છે. નિર્વિકલ્પ સહજ સમયસારને અનુભવવું. કૃપાળુદેવે એક જગ્યાએ કહ્યું છે કે દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાનો છે. આપણે તો એમ કહીએ કે દ્રવ્યાનુયોગના શાસ્ત્રો હોય, ચરણાનુયોગના શાસ્ત્રો હોય, કર્ણાનુયોગના શાસ્ત્રો હોય અને પ્રથમાનુયોગના શાસ્ત્રો હોય. કૃપાળુદેવ તો એમ કે છે કે દ્રવ્યાનુયોગ પ્રગટ કરવાનો છે. દ્રવ્યાનુયોગ પ્રગટ કરવાનો એટલે શું? પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એનો અનુયોગ, એટલે પોતાના
શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું, પ્રસિદ્ધ કરવાનું, પ્રગટ કરવાનું, અનુભવવાનું. એમ દ્રવ્યાનુયોગને પ્રગટ કરવાનું. દિગંબર સંતોના હૃદયમાં આવી વાત છે એ બીજે ક્યાંય નથી. લોકોને આમાં પક્ષપાત જેવું લાગે પણ શું થાય? દિગંબર સંતોએ તો વસ્તુ ટકાવી રાખી છે. આમાં તો રૂચિનું કામ છે. બાકી બહુ બુદ્ધિ હોય, બહારમાં જે ઘણા પ્રકારે એને વિકલ્પો આવતા હોય ને એટલે એ માને કેટલી બધી વાતને એ જાણતો હોય માહિતીને, એટલે એને એમ લાગે કે પોતે મહાબુદ્ધિશાળી છે, પોતાને બહુ બુદ્ધિ છે, એટલે એવી બહારની બુદ્ધિ હોય, એવો ઉઘાડ હોય, પણ એથી કાંઈ ધર્મ નથી ગમાતો. અને એવો બહારની બુદ્ધિનો ઉઘાડ ન હોય, ઓછો ઉઘાડ હોય તો પણ ચાલે. આમાં તો રૂચિનું કામ છે. અંતરમાં પહેલા અવ્યક્તપણે માર્ગની રૂચિ જાગૃત થવી જોઈએ. અંતરમાં પહેલા અવ્યક્તપણે માર્ગની રૂચિ જાગૃત થવી જોઈએ. અર્થાત તેના અંતરમાં જાણપણામાં આવવું જોઈએ કે આ માર્ગ છે. ગુરુએ કહ્યું હતું કે ભગવાન તું અભેદ સહજ સમયસાર સ્વરૂપ એવો આત્મા પરમાત્મા છો, તો અંતર એકાગ્ર થઈ તેને જાણ ને તેમાં ઠર. ગુરુએ આ કહ્યું હતું અને શિષ્યએ એમ જ કહ્યું. અને એ જ ધર્મ પામવાની રીત છે. અહીંયા થોડીક બીજી વાત કરી છે, આપણે લઈએ છીએ, થોડીક સ્પષ્ટતા થાય એ અપેક્ષાથી. અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ ચારેય અનુયોગના શાસ્ત્રોમાં ગુરુઓનો આ જ ઉપદેશ છે. ચારેય અનુયોગની કથાનો સાર આ છે, એમ વાત છે. પણ ધર્મકથામાં એટલે પ્રથમાનુયોગમાં વળી બીજું કહ્યું છે અને ચરણાનુયોગમાં વળી બીજું કહ્યું છે એમ નથી. ચારેય અનુયોગનું પ્રયોજન વિતરાગતા છે. ચારેય અનુયોગનું પ્રયોજન વિતરાગતા છે અને અંતર એકાગ્ર થઈ ત્યાં જ ઠરતા પ્રગટ થાય છે. આવી વાત હોય ને એટલે કેટલાક લોકો એનો ઊંધો અર્થ કરે કે જો આ કહ્યું છે ને કે પ્રથમાનુયોગ જે છે એનું પ્રયોજન એ વિતરાગતા જ છે, તો પછી જીવન ચરિત્ર વાંચ્યા કરીએ તો શું વાંધો? આ બધી તમે તત્વની વાત કરો જે ન સમજીએ તો ચાલે ને. પણ પ્રયોજન વિતરાગતા કહ્યું છે એ જીવન ચરિત્ર, તીર્થંકર ભગવાનનું જીવન ચરિત્ર વાંચીને પછી તીર્થંકર ભગવાન જેવા ભાવે થયા એમ થવાનું છે, એના ઉપરથી બોધપાઠ લેવાનો છે. એ થઈ શકે છે તારાથી? એટલો તારો ઉઘાડ છે, તારો એવો ક્ષયોક્ષમ છે, પૂર્વે એવી તૈયારી કરીને આવ્યો હોય તો માત્ર એવી એક વાર્તા વાંચે, તીર્થંકર ભગવાનના જીવનની વાત એક માત્ર વાંચે તો એ અંદરમાં ઉતરી જાય. પણ એ તો એવો તૈયાર જીવ હોય એને માટે છે. અને અહીંયા તો શું કહ્યું છે કે એ દ્વારા વિતરાગતા તરફ જવું છે, બસ એટલી વાત છે. કે પ્રભુ પૂર્ણ વિતરાગ સ્વરૂપને પ્રગટ કરી શક્યા તો તું પણ એવું પૂર્ણ વિતરાગ સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છે, એમ એ પ્રથમાનુયોગની વાત છે. એટલે એમ ના લઈ લેવું કે પછી આપણે બરાબર છે કે હવે આ પ્રથમાનુયોગના શાસ્ત્ર પુસ્તકો વાંચ્યા કરીએ, એવો અર્થ નથી કરવો. અહીંયા તો એમ કહ્યું છે કે ચારેય અનુયોગનું પ્રયોજન વિતરાગતા છે અને અંતર એકાગ્રતા થતા એમાં અંદરમાં ઠરતા એ માર્ગ પ્રગટ થાય છે. એ પ્રશ્ન કર્યો કે ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગનું સંકિત જુદું જુદું છે ને? ગુરુદેવ કહે છે કે ભાઈ એમ નથી. સંકિત તો જે છે તે જ છે. સંકિત તો પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા તે સંકિત છે અને એ તો અનુભવ સહિતની શ્રદ્ધા હોય છે. એટલે એ તો સંકિત તો જે છે તે જ છે. એ તો ચાર અનુયોગમાં એની કથન શૈલીમાં ફેર છે. બાકી ગમે તે અનુયોગ એને સંભળાવ્યો હોય તો પણ એનો સરવાળો આ લેવો. શું સરવાળો લેવો? અર્થાત તેને ગુરુએ આમ કહ્યું હતું કે ભગવાન તું અંદર સહજ આનંદની મૂર્તિ એવો આત્મા, કારણ પરમાત્મા, અભેદ સહજ સમયસાર છો. બધામાંથી આ વાત પકડવાની. ભગવાન તું અંદર સહજ આનંદની મૂર્તિ એવો આત્મા, કારણ પરમાત્મા, અભેદ સહજ સમયસાર છો. તો એને જાણ, અંતર એકાગ્ર થઈ એનું જ્ઞાન કર.
આ વાત લેવાની છે. પરંતુ પરનું રાગનું કે પર્યાયનું જ્ઞાન ન કર. ગુરુએ શાસ્ત્રમાં પણ આ કહ્યું છે, પણ શાસ્ત્રને જાણ કે એવી કોઈ વાત અહીં લીધી જ નથી. માત્ર આ જ વાત લીધી, સમય સારને તું નિર્વિકલ્પ, સમય સારને તું જાણ. આ ઉપદેશ ક્યાંય બીજેથી નથી આવ્યો. એ તો ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માનો ઉપદેશ છે અને ગુરુએ શાસ્ત્રમાં તે પ્રસિદ્ધ કર્યો છે. આગળ 283 પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ કહે છે, નિર્વિકલ્પ અભેદ છે અને તેનું જ્ઞાન કર. વસ્તુમાં ભેદ નથી અને વસ્તુ વિકલ્પ દ્વારા અનુભવમાં આવતી પણ નથી. વસ્તુ વિકલ્પ દ્વારા અનુભવમાં આવતી પણ નથી. જેટલી ચર્ચા કરીએ એ બધી ચર્ચા વિકલ્પ સહિત છે. જે ચર્ચા કરીએ ભાષામાં આપણે બોલીએ એ પછી અર્ધમાગધીમાં બોલીએ, સંસ્કૃતમાં બોલીએ કે ગુજરાતી કે હિન્દીમાં બોલીએ, પણ બધી જે ચર્ચાઓ અત્યારે વર્તમાનમાં બધા કરી રહ્યા છે એ ચર્ચા છે અને સ્વરૂપ છે તે એ વિકલ્પ વિનાનું છે. ચર્ચા છે ત્યાં વિકલ્પ છે. અહીંયા તો સ્પષ્ટ છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ કે છે, નિર્વિકલ્પ અભેદ છે ને તેનું જ્ઞાન કર. હવે નિર્વિકલ્પ અભેદ વસ્તુનું જ્ઞાન કરવાનું હોય તો વિકલ્પ દ્વારા થાય નહીં, એટલે એને નિર્વિકલ્પ તો થવું જ પડે. અને નિર્વિકલ્પ થતા જેને આવડતું જ નથી ને ચર્ચામાં જે રોકાઈ રહ્યો છે, નિર્વિકલ્પ થવાનો અભ્યાસ કરતો નથી અને બારમાં જે રોકાઈ રહ્યો છે એને માહિતીરૂપ જ્ઞાન છે, દ્રવ્યશ્રુતનો અભ્યાસ છે, તો દ્રવ્યશ્રુતને આત્મસાત તો એને કર્યું નથી. ગુરુદેવ કહે છે કે લ્યો, આમાં પર્યાયનું, રાગનું ને નિમિત્ત એટલે પર વસ્તુનું જ્ઞાન કરવાનું પણ લીધું નથી, એવી વાત કરી છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન એ સિવાય બીજી વાત જ નહીં. શું કહ્યું ગુરુએ કે ભગવાન તું સહજ નિત્ય અભેદ સ્વરૂપ છો તો તેને જાણ, અર્થાત અંતર એકાગ્ર થઈ તેનો અનુભવ કર. જાણ એટલે અનુભવ કર, જાણ એટલે અનુભવ કર. જો આ સ્પષ્ટ અહીંયા ગુરુદેવે કહ્યું છે અને આ અમારો ઉપદેશ છે અને પાછું આ નિયમસાર છે. એટલે એમાં માર્ગ અને માર્ગનું ફળ બે એવા છે ને, એટલે આ વાત તો વારંવાર આવશે. પ્રભુ શરૂઆત જ જુઓ ને નિયમસારની ક્યાંથી કરી, માર્ગ અને માર્ગના ફળથી તો શરૂઆત જ કરી. મૂળ પાઠમાં ગાથા બીજી એમાં છે ને, મગ્ગ ફલંતી ય દુવિહમ, કે મોક્ષ માર્ગ અને મોક્ષ બે આમાં કયા છે. માટે કહે છે જે નિર્ભેદ નિર્વિકલ્પ એવા સહજ સમયસારને જાણે છે, અનુભવે છે, તેને મુક્તિ એટલે મોક્ષ થયા વિના રહેતો નથી, થાય જ છે. અર્થાત તે અવશ્ય મુક્તિ પામે છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે પાઠમાં ગાથામાં તો અજ્ઞાનીના કરતા ભોગતાપણાની વાત કરી હતી, પણ હવે એને કહે છે કે એ કરતા ભોગતાપણું તો છે એમ તને જણાવ્યું, પણ એ અજ્ઞાનથી છૂટીને હવે તારે આ કરવાનું છે. શું કરવાનું છે? શુદ્ધ આત્માને અનુસરવાનું છે, એવા શુદ્ધ આત્માનો અનુભવ કરવાનો છે. એક વાત લીધી છે અહીંયા ગુરુદેવે, કામની વાત લીધી છે આપણા બધાને માટે, કે મરતા વ્યાધિથી ઘેરાઈ જાય અને અસાધ્ય એટલે મૂર્છિત થઈ જાય, બેભાન પણ થઈ જાય, કાંઈ શુદ્ધ રહે નહીં અને અજ્ઞાન ભાવમાં દેહ છૂટી જાય. એ કાંઈ મરણ કહેવાય? અરે અંતર જ્ઞાનમાં પણ હું કોણ છું અને આ બધું શું થાય છે તેની સાધ્ય ન રહી અને બહારમાં પણ અસાધ્ય થઈ ગયો તો એ કેવા મરણ? એ તો ચાર ગતિનું પરિભ્રમણ ને દુઃખ છે બાપુ. અહીં કહે છે
નિજ નિર્વિકલ્પ સહજ સમય સારને ચિન્ન માત્ર વેદ આત્માને જાણીને અનુભવે તો તેના ભાનમાં દેહ છૂટે. સમ્યક દર્શન થાય એને પોતાના સ્વરૂપના ભાનમાં દેહ છૂટે અને એની લેસ્યા શુક્લ લેસ્યા જ હોય, શુભ ભાવમાં જ હોય. સમ્યક દ્રષ્ટિ જયારે દેહને છોડે છે, સમ્યક દ્રષ્ટિ આત્મા દેહને છોડે છે તો એની એ વખતે શુક્લ લેસ્યા જ હોય. આપણે કોઈકના મરણ સમયે હાજર હોઈએ તો આપણને એમ થાય કે આને સારા ભાવ હોય અને દેહ છોડે તો સારું, સારા ભાવમાં દેહ છૂટે તો સારું, શુક્લ લેસ્યા હોય તો સારું. પણ ભાઈ શુક્લ લેસ્યા ક્યાંથી થાય? જીવન પર્યંત જેને કાંઈ કર્યું નથી એને અચાનક ક્યાંથી શુક્લ લેસ્યા થવાની છે? અને એવી શુક્લ લેસ્યા કોનું લક્ષ કરતા થાય? સ્વરૂપના લક્ષે શુક્લ લેસ્યા હોય છે. જેને પોતાના સ્વરૂપને અનુભવ્યો છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે, એને શુક્લ લેસ્યા હોય છે અને એના પરિણામ એવા થાય છે. એમ કઈ સમજતા એમ પરિણામ નથી થતા. સમાધિ મરણની વાત કરીએ એટલે કઈ સમાધિ મરણ કઈ બેસાડી દઈએ એટલે સમાધિ મરણ થઈ જાય એવું કઈ હોતું નથી. કે એની પાસે આપણે ધર્મની બે વાત કરીએ કે નૌકાર મંત્ર સંભળાવીએ એટલે પછી એનો દેહ એ ભાવમાં છૂટ્યો છે એમ હોતું નથી. ઠીક છે, આપણે બહારમાં કોઈને દુઃખ ન લાગે એટલા માટે આમ બોલીએ, આ પાડીએ કે ના ના બહુ સારું, અંત સમયે ધર્મ સંભળાયો અને પછી શાંતિપૂર્વક દેહ છોડી બધું બોલીએ. પણ પ્રભુ શાંતિપૂર્વક દેહ તો ત્યારે જ છૂટે કે જેને જગત પ્રત્યે ઉદાસીનતા થઈ છે એને શાંતિપૂર્વક દેહ છૂટે. જગતના કોઈ પદાર્થની એને રુચિ રહી નથી એવી જેની દશા થઈ છે એને સમાધિ મરણ હોય છે. સમ્યક દ્રષ્ટિને જ સમાધિ મરણ હોય છે. ગુરુદેવ કહે છે કે ચિન્ન માત્ર અભેદ આત્માને જાણીને અનુભવે તો તેના ભાનમાં દેહ છૂટે અને તે પછી અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત થાય છે. મરણ તો બધાનું થવાનું છે પ્રભુ, પણ મરણમાં એ ફેર છે ને. મરણની તૈયારી તો સાચો મુમુક્ષુ પહેલાથી કરી લે છે. સાચા મુમુક્ષુને મરણની તૈયારી હોય છે કે આ દેહ છૂટી જાય તો હવે મને વાંધો નથી, એવી એની તૈયારી થઈ ચૂકી હોય. સમ્યક દ્રષ્ટિ જે છે એને ગમે ત્યારે દેહ છૂટી જાય તો એને કાંઈ ભય નથી હોતો કે અમારે આ રહી ગયું, આમ એવું હોય નહીં. એને સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, એને હવે શું બાકી રહ્યું છે? જગતના બધા જ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો છે, ઉદાસીનતા ઉત્પન્ન થઈ છે, એકમાત્ર ચિન્ન માત્ર સ્વરૂપ છે એની જ દ્રષ્ટિ રહ્યા કરે છે. એને દેહ સાથે ક્યાં સંબંધ છે? દેહ રહે છે, છૂટે છે, એ એના કારણે જે થાય છે તે થાય છે. અમારે શું છે? અમે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છીએ. આવો એનો ભાવ હોય છે. અને જેને એવો ભાવ છે એને અલ્પ ભાવ બાકી હોય છે, બહુ ઓછા ભાવ બાકી હોય છે. અને એ પછી અહીંયા કહે છે એ પ્રમાણે કે તે પુરુષ પરમ શ્રી રૂપી સુંદરીનો દેહકાંત થાય છે. ગુરુદેવ કહે છે કે પરમ કેવળ જ્ઞાન રૂપી જે લક્ષ્મી છે, સિદ્ધ પદ રૂપી પોતાની જે લક્ષ્મી છે, તેવી જે સુંદરી અર્થાત પોતાની પરમ ઉત્કૃષ્ટ પરિણતિ. અહીંયા સુંદરી એટલે પોતાની પરમ ઉત્કૃષ્ટ પરિણતિ, એને સુંદરી કહી છે. મુક્તિ સુંદરીનો અર્થ શું છે? મુક્તિ સુંદરી કોઈ સુંદરી નથી, સ્ત્રી નથી. મુક્તિ સુંદરી એટલે પોતાની પરમ ઉત્કૃષ્ટ પરિણતિ. મુક્તિ સુંદરી એટલે શું? પોતાની પરમ ઉત્કૃષ્ટ પરિણતિ. કે પોતાની પરમ ઉત્કૃષ્ટ પરિણતિ તેનો પ્રિયકાંત, તેનો વાલો, તેનો સ્વામી થાય. પોતાની પરમ ઉત્કૃષ્ટ પરિણતિનો સ્વામી થાય. અંદરમાં તો એવી પરમ ઉત્કૃષ્ટ પરિણતિ ચાલી જ રહી છે. કારણ શુદ્ધ પર્યાય ચાલી રહી છે ને, એ પરિણતિ છે ને. કોની પરિણતિ છે? પોતાની તો પરિણતિ છે. પોતે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ, એવા અનંત ગુણ સાથે તન્મયપણે રહેલી એ પરિણતિ છે. એ પરિણતિ છે, પારિણામિક ભાવની પરિણતિ છે. કારણ શુદ્ધ પર્યાય પારિણામિક ભાવની પરિણતિ કહીને
એ શું છે? પરમ ઉત્કૃષ્ટ પરિણતિ છે. એ તો અંદરમાં તો ચાલી રહી છે ભાઈ, પણ એને એવી કાર્યશુદ્ધ પર્યાય પ્રગટ કરવાની છે. એટલે એવી બહારમાં એવી પરિણતિના સ્વામી થવાનો છે. પોતાની પ્રગટ દશામાં એ પરિણતિ આવવી જોઈએ. એમ એ પોતાની પરમ ઉત્કૃષ્ટ પરિણતિ, તેનો પ્રિયકાંત અર્થાત વહાલો સ્વામી થાય છે. હવે અપૂર્ણપણું એને રહેશે નહીં, અને હવે અવતાર ધારણ કરવાનું એને રહેશે નહીં. અશુદ્ધ જીવની વાત 18મી ગાથામાં આવી. એ પછીથી મુનિવરને કેવો ભાવ આવે? આપણે હવે તો શું વિચાર કરીએ કે આ શુદ્ધ પર્યાયની વાત થઈ, ગોખી નાખીએ, લખી નાખીએ. અહીંયા તો કે છે કે અશુદ્ધ પર્યાય એ તો તને સમજાવી, પણ તું એવી અશુદ્ધ પર્યાય રૂપે હોય તે છતાં પણ તું એવા પરમ ગુરુના ચરણમાં જાય, એટલે કે એમની વાતનો સ્વીકાર કરે અને એમણે બતાવેલા માર્ગે ચાલે, એટલે કે સમયસાર નિજ શુદ્ધ સમયસાર નો આશ્રય કરીને એનો અનુભવ કરીને તું મુક્તિને પામે. આવી વાત શ્લોકમાં છે. મહાપુરુષોની વાત જ જુદી હોય. તો આપણે 31મો કળશ લઈએ. 30મો કળશ પૂરો થયો, 31મો કળશ લઈએ છીએ. બહુ સરસ વાત છે, ટૂંકી વાત છે, પણ બહુ મહત્વની વાત છે. ભાવ કર્મ નિરોધેન દ્રવ્ય કર્મ નિરોધનમ. ભાવ કર્મ નિરોધેન દ્રવ્ય કર્મ નિરોધનમ. દ્રવ્ય કર્મ નિરોધેન સંસારસ્ય નિરોધનમ. આ શ્લોક ભૂખી મારવા જેવો છે, યાદ રાખવા જેવો છે, વારંવાર એને યાદ કરવા જેવો શ્લોક છે. ભાવ કર્મ નિરોધેન દ્રવ્ય કર્મ નિરોધનમ. દ્રવ્ય કર્મ નિરોધેન સંસારસ્ય નિરોધનમ. બહુ સરસ રીતે સહેલાઈથી સમજાઈ જાય એવો કળશ છે 31મો કળશ. અહીંયા એના અર્થમાં કહે છે કે ભાવ કર્મના નિરોધથી દ્રવ્ય કર્મનો નિરોધ થાય છે. ભાવ કર્મના નિરોધથી દ્રવ્ય કર્મનો નિરોધ થાય છે. દ્રવ્ય કર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. બરાબર છે? ભાવ કર્મના નિરોધથી દ્રવ્ય કર્મનો નિરોધ થાય, અને દ્રવ્ય કર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. ગુરુદેવે વિસ્તાર કર્યો છે, બહુ સુંદર વિસ્તાર છે. આપણે લઈએ છીએ પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 285. શું કહ્યું? કે ભાવ કર્મના નિરોધથી. ગુરુદેવ કહે છે કે ભાઈ આ પુણ્ય અને પાપના વિકલ્પ, ચાહે તો પછી એવા શુભ ભાવો કે જેમાં તીર્થંકર નામ કર્મ બાંધવાનો ભાવ હોય, તો એ ભાવ, એ શુભ ભાવ છે. એ તીર્થંકર નામ કર્મ બાંધવાનો ભાવ એ શુભ ભાવ છે, એ વિતરાગ ભાવ નથી. એટલે તીર્થંકર નામ કર્મ બંધાવાનો જે ભાવ હોય તો પણ એ ભાવ પણ શુભ ભાવ, એવો ભાવ, એ ભાવ કર્મ છે. ભાવ ને ભાવ કર્મ અહીંયા કયા છે, પણ આપણે એમાં સમજીએ છીએ કે એવા ભાવ થવા, એ આશરો પછી એવા બંધ પડવા, એ ભાવ બંધ, એવા એ ભાવ કર્મ છે. તો આવો જે શુભ કે અશુભ વિકલ્પ છે તેને રોકવાથી, તેના નિરોધથી, નિરોધનો અર્થ છે કે રોકવું, તેને રોકવાથી, તેના નિરોધથી દ્રવ્ય કર્મનો નિરોધ થાય છે. એટલે શું? કે દ્રવ્ય કર્મ તેને આવતું નથી. ભાવ કર્મના નિમિત્તે દ્રવ્ય કર્મ હોય, ભાવ કર્મ નથી તો દ્રવ્ય કર્મ ક્યાંથી? કર્મને રજકણો જે છે એ આ જીવને જે ભાવ થાય છે ને, રાગ દ્વેષના જે ભાવ થાય છે ને, એને કારણે ભાવ કર્મ થાય છે ને, એટલે ત્યાં આવીને એ જ ક્ષેત્રમાં આવીને કર્મ રૂપે બંધાય છે. આત્મસિદ્ધિમાં હમણાં એ વાત બહુ સરસ રીતે સ્પષ્ટ આવી ગઈ કે બધી ચિકાસ જે પડી છે ને એ આ ભાવ કર્મની ચિકાસ છે. એના જે ભાવ છે એની ચિકાસ છે. જેટલા ખરાબ ભાવ, જેટલા તીવ્રતાથી ખરાબ કે જેટલા તીવ્રતાથી શુભ ભાવ, એ પ્રમાણેના કર્મને રજકણો એટલા પ્રમાણમાં
એ જ ક્ષેત્રે આવી અને કર્મરૂપે બંધાય છે. પણ ભાવકર્મ નથી તો પછી એ દ્રવ્ય કર્મ ક્યાંથી બંધાવાનું? એટલે ગુરુદેવ અહીંયા એ સ્પષ્ટ કરે છે કે દ્રવ્ય કર્મ આવતું નથી, વિરોધ થાય છે એટલે એ આવતું નથી. એને પોતાના સ્વભાવની ભગવાન નાયકની દ્રષ્ટિ કરી એટલે એને ભાવ કર્મનો નિરોધ થયો એમ કહેવું છે. અગાઉના શ્લોકમાં કહ્યું ને કે નિજ સમયસારનો અનુભવ કરીને, નિજ સમયસારનો અનુભવ કર્યો એટલે પોતે પોતાના સ્વભાવ ભાવે થયો, પોતાના ભગવાન આત્મા નાયક ભાવની દ્રષ્ટિ કરી એટલે એને ભાવ કર્મનો નિરોધ થયો. પુણ્ય પાપના વિકલ્પનું એને કર્તાપણું મટી ગયું એટલે એને ભાવ કર્મ અટકી ગયું અને તેથી હવે એને દ્રવ્ય કર્મ પણ આવતું નથી. અંદર અભેદ નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય માત્ર નિજ સમયસાર વસ્તુ છે. તેની જ્યાં દ્રષ્ટિને અનુભવ થયા તો ત્યાં શું થયું? તો કહે છે કે એને ભાવ કર્મ અટકી ગયા. પુણ્ય કે પાપનો બંધ પડે એવા પછી ભાવ ન થયા એટલે ભાવ કર્મ અટક્યા. કેમ ન થયા? કેમ કે એની દ્રષ્ટિ તો નિજ શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ ઉપર છે, પોતાની ત્રિકાળ શુદ્ધ વસ્તુ ઉપર દ્રષ્ટિ છે, એનો અનુભવ છે. તો એ વખતે બીજો કોઈ વિકલ્પ પણ નથી, શુભ કે અશુભ ભાવ પણ નથી એટલે ભાવ કર્મ અટકી ગયા. પુણ્ય પાપ રોકાઈ ગયા, અર્થાંત થયા નહીં, એવા બંધ પડ્યા નહીં. પુણ્ય પાપ રોકાતા તેને હવે નવું દ્રવ્ય કર્મ આવતું નથી, પરંતુ તે રોકાઈ ગયું. કર્મ આવતું હતું તે રોકાઈ ગયું એમ નહીં, કર્મ કઈ આવતું નહોતું, કેમ કે કર્મ આવતું નથી. અહીંયા ભાવ કર્મ એવું થયું છે એટલે એવા ભાવ થયા છે એટલે કારણો રજકણો અહીંયા આવે અને પછી એ દ્રવ્ય કર્મ બંધાય છે. પણ અહીંયા તો એ છે નહીં, ભાવ કર્મ છે નહીં એટલે હવે કારણના રજકણો આવતા જ નથી. એ પુણ્યના અને પાપના બંને પ્રકારના કર્મો કે જેને કારણે ભવના ભ્રમણ થાય એ બંને પ્રકારના કર્મો હવે એને બંધાતા જ નથી. સોનાની બેડી કે લોખંડની બેડી બંને બાંધવા વાળી જ છે. કર્મ જે છે એ પુણ્ય બંધ હોય કે પાપનો બંધ હોય બંને બંધ જ છે, અને બંધ છે એટલે એને ભવનો ભ્રમણ કરવું જ પડે. પુણ્ય સારું છે એ માન્યતા હજી જો રહી હોય તો એ કાઢી નાખવા જેવી છે. પુણ્યનો બંધ પડે છે એ વાત જુદી છે, અને પુણ્યનો બંધ પડે તો સારું એવી માન્યતા એ બેમાં બહુ મોટો ફેર છે, રાત દિવસનો ફેર છે. જેને અંતરમાં એમ છે કે પુણ્યનો બંધ પડે તો સારું, જેને પુણ્યની રુચિ છે એને સમ્યક દર્શન થવાનું જ નથી. પુણ્યનો બંધ તો પડે જ છે. તીર્થંકર નામ ગોત્ર સર્વોત્કૃષ્ટ પુણ્યનો બંધ પડ્યો છે. પ્રભુને પુણ્યનો બંધ કેવો પડે છે? સર્વોત્કૃષ્ટ પુણ્યનો બંધ છે. એટલે નથી પડતો એમ વાત નથી, પણ પ્રભુને કાંઈ એવો પુણ્યનો બંધ પાડવો ન હતો. જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, જે કેવળી છે, હરિયંત પરમેશ્વર છે, ભલે તીર્થંકર નથી થયા, એ બધાને ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ તો પડ્યો જ હોય છે. જો ને એમના શરીર પણ એવા જ હોય છે. એમની શરીરની સુંદરતાનો વિચાર કરીએ, એમના દેહનો વિચાર કરીએ, એમની બુદ્ધિનો વિચાર કરીએ, એમની શક્તિ તાકાતનો બાહ્ય તાકાતનો વિચાર કરીએ તો એ બધામાં એમને તો ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. એમને એવા જ પુણ્યના ઉદયો વર્તે છે. શંકર ભગવાનને તો પરમ ઔદારિક શરીર હોય છે, અને બીજા જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એમને પછી કેવળ જ્ઞાન થયા પછી પરમ ઔદારિક શરીર થઈ જાય છે. તો પહેલેથી જ એવું શરીર હોય છે કે જે પરમ ઔદારિક થઈ જાય, એટલે કેવો પુણ્યનો બંધ હોય. પણ એમને કઈ પુણ્યનો બંધ કરવાની રુચિ હતી નહીં. એટલે પુણ્યનો બંધ છે તે સારું છે અને મને એ લાભદાયી છે, ભવિષ્યમાં હું એને લીધે ધર્મ કરી શકીશ, આવી જેને રુચિ છે એ તો મિથ્યા દ્રષ્ટિ મોહી ક્યારેય સમ્યક દર્શન પ્રગટ નહીં કરે. પણ પુણ્ય કે પાપ કોઈ પણ છે તે બંને બંધનું જ કારણ છે, અને હું તો મુક્ત સ્વરૂપ જ છું.
એવી જેની દ્રષ્ટિ છે ને પોતાના મુક્ત સ્વરૂપ તરફ જ પ્રયાણ કરી રહ્યો છે, એનો જ પુરુષાર્થ કરી રહ્યો છે, એ સમ્યક દર્શન પ્રગટ કરશે. એટલે અહીંયા આ વાત આવી એટલે કોઈને એમ થઈ જાય કે આ પુણ્ય ને પાપ રોકાતા, પુણ્ય રોકાઈ જશે તો પછી અમારું શું થશે? એમ નથી ભાઈ. પુણ્યનો બંધ તો તને પડવાનો જ છે. તને ભાવ કર્મ અટક્યા એટલે દ્રવ્ય કર્મ રોકાય છે, એ દ્વારા સમજાવવું એ છે કે હવે તારે ભવના ભ્રમણ રહેશે નહીં અને તને પુણ્યનો જ બંધ પડશે. તને બધી અનુકૂળ સામગ્રી મળશે, અનુકૂળતાઓ મળશે, પ્રભુની નિશ્રા પણ મળશે જ. પણ તું જે શુભ ભાવે થાય છે ને એ શુભ ભાવે તું રુચિપૂર્વક થાય છે, અને એમ જે એવા નાના પ્રકારના પુણ્યના બંધ પડે છે એ રોકાઈ જવાની અહીંયા તો વાત કરી છે. કયા પુણ્યના બંધ રોકાવાની વાત છે? કે તું જાતે શુભભાવ થાય છે અને અંદરમાં તને શુભભાવ અને એની રુચિ છે, તો એવા નાના પ્રકારના જે પુણ્ય બંધ જે પડે છે એ રોકાઈ જવાની વાત છે. અને એને બદલે જો તારી દ્રષ્ટિ સ્વરૂપની થાય છે તો એ વખતે તને કોઈ ભાવ નથી, તો દ્રવ્ય કર્મ બંધાતા નથી. અને એવી જે દશા છે એમાં તને ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય તો બંધાઈ જાય છે. કેમ કે તું નિર્વિકલ્પ ધ્યાનમાં કેટલો સમય રહે છે? બહુ ઓછો સમય. તો આખો જે પુરુષાર્થ છે નિર્વિકલ્પ ધ્યાનનો, એ દરમિયાનમાં જે પુણ્યનો બંધ પડે છે, ઉત્કૃષ્ટ પ્રકારનો પુણ્યનો બંધ છે. એની રુચિ નથી, છતાં એ થાય છે. જીવ શરૂ કરે છે આ પોતે તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાન, પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને પોતાના સ્વરૂપમાં જવાનો માટેનો જે પ્રયત્ન શરૂ કરે છે, ત્યારે સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાને પ્રાપ્ત કરે, પોતાને અનુભવે, ત્યાં સુધીના સમયમાં પુણ્યનો જ બંધ પડે છે. એવો પુણ્યનો જ બંધ પડે છે. એટલે અહીંયા આ વાત કરી છે એને બરાબર સમજવાની જરૂર છે કે ગુરુદેવે અહીંયા લખ્યું છે ને કે તો કહે છે કે એને ભાવ કર્મ અટકી ગયા. ગુરુદેવે પ્રવચનમાં કહ્યું છે, લખ્યું છે એટલે કહેવાનો આશય એ છે કે પ્રવચનમાં અહીંયા કહ્યું છે ને કે એને ભાવ કર્મ અટકી ગયા, પુણ્ય પાપ રોકાઈ ગયા, અર્થાત થયા નહીં. ત્યારે કે જ્યારે એની નિજ શુદ્ધ સ્વરૂપ તરફ દ્રષ્ટિ થઈ છે, એનો અનુભવ થયો છે ત્યારે. અને એમ પુણ્ય પાપ રોકાતા તેને હવે નવું દ્રવ્ય કર્મ આવતું નથી, પરંતુ તે રોકાઈ ગયું. કર્મ આવતું હતું ને રોકાઈ ગયું એમ પણ નહીં, કેમ કે કર્મ કઈ આવતા નથી, કર્મ તો અહીંયા બંધાય છે. એટલે એ પૂતગલ કર્મ હવે નવું થતું નથી એમ કહેવાનું હશે. આગળ કહે છે કે દ્રવ્ય કર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. આ બીજી વાત. સમયસારના સંવર અધિકારની છેલ્લી ગાથાઓમાં, ગાથા 190, 191, 192 પણ આમ જ આવે છે. સંવર અધિકાર છે ને, સંવર અધિકારમાં તો એ જ વાત આવે ને, પોતે પોતાના સ્વરૂપને વિશે રહે છે તો આશ્રવ અને બંધ નથી. એ સંવરની દશા છે. એટલે સંવરની દશામાં આ વાત આવી છે. આ જ રીતે વાત આવે કે એને પછી ભાવ બંધ હોય. અભેદ શુદ્ધ ચિન્હ માત્ર પૂર્ણ આનંદ પ્રભુ આત્માના જ્યાં દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા, લીનતા થયા તો શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ. હવે તેને ભાવ કર્મ કેમ ઉત્પન્ન થાય? શુદ્ધ પરિણતિ ઉત્પન્ન થઈ હોય એને હવે ભાવ કર્મ ક્યાંથી ઉત્પન્ન થાય? ઉત્પન્ન ન થાય. સ્વભાવની એકાગ્રતામાં શુદ્ધ દશા જ્યાં પ્રગટ થઈ ત્યાં અશુદ્ધ પરિણામ ઉત્પન્ન થતા નથી, પણ રોકાઈ જાય છે. અને આ સંવરની દશા છે. અશુદ્ધ પરિણામ ઉત્પન્ન થતા નથી, આ જ સંવરની દશા છે. એટલે સંવરની દશા છે એટલે એનો અર્થ એ થયો કે આશ્રવ નથી થતો. શેનો? ભાવ આશ્રવ, કર્મનો આશ્રવ નથી થતો. અને એમ ભાવ કર્મ નથી તો પછી દ્રવ્ય કર્મ બંધાતા નથી. અશુદ્ધતાનો એમ એ નિરોધ થયો. અશુદ્ધતા પ્રગટ થઈ જ નહીં, ઉત્પન્ન થઈ જ નહીં, કેમ કે શુદ્ધ દશા જ્યાં પ્રગટ થઈ, સંવરની દશા છે. સંવરની દશા એટલે સ્વભાવની એકાગ્રતા, સ્વરૂપને વિશે એકાગ્રતા, એ સંવર દશા છે. એવી સંવર દશા
એ શુદ્ધ દશા જ્યાં પ્રગટ થઈ ત્યાં અશુદ્ધ પરિણામ ઉત્પન્ન થતા નથી, પણ રોકાઈ જાય છે. અને અશુદ્ધતાનો નિરોધ થતા નવું કર્મ તેને આવતું નથી, અને તેથી સંસારનો નિરોધ થાય છે, સંસારનો વ્યય થઈ જાય છે. પછી સંસાર રહેતો નથી. ભવના ભ્રમણ ક્યાં સુધી થાય? ભવના ભ્રમણ તો ત્યાં સુધી થાય કે જ્યાં સુધી પુણ્ય અને પાપના ભાવ કર્યા છે ને એવા બંધ પડ્યા છે ત્યાં સુધી. હવે નવા કર્મ બંધાય જ નહીં તો કોઈ પણ બંધ પડ્યો છે, કોઈ પણ કર્મનો બંધ પડ્યો છે એનો સ્થિતિ બંધ છે તો એ સ્થિતિ પૂરી થતા ખરી જવાનું જ છે. અને નવા કર્મ બંધાય નહીં તો પછી મુક્તિની દશા પ્રાપ્ત થાય. એ વાત પણ અહીંયા ગુરુદેવે લીધી છે કે પૂર્ણ સ્વભાવની પરિણતિ પ્રગટ થતા ભાવ કર્મ ઉત્પન્ન થતું નથી, અને તેથી નવું દ્રવ્ય કર્મ આવતું નથી. અને તે સ્વભાવની પરિણતિ પૂર્ણ થતા સંસારનો વ્યય થઈ જાય છે. અર્થાત દ્રવ્ય કર્મના અટકવાથી, દ્રવ્ય કર્મને રોકવાથી, રૂંધવાથી સંસારનો જે ઉદય ભાવ છે તેનો અભાવ થઈ જાય. દ્રવ્ય કર્મ નથી, એને દ્રવ્ય કર્મની દ્રષ્ટિ નથી. જે પૂર્વના જે દ્રવ્ય કર્મ છે એના ઉદય આવ્યા છે એનું એને લક્ષ પણ નથી. એ ઉદય ભાવે થતો નથી તો પછી નવા હવે કર્મ બંધાતા પણ નથી. સંસાર એટલે ઉદય ભાવ, અને તેનો અભાવ થઈ જતા એકલો ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. આમ તે પૂર્ણ દશા મોક્ષ દશાને પ્રાપ્ત થાય છે. સંસાર એટલે ઉદય ભાવ. સંસાર કોને કહ્યો છે? આ જગતના પદાર્થો એ સંસાર નથી. એની આસપાસમાં જે કર્મના જાળા વીંટળાયેલા પડ્યા છે એ તરફ એનું લક્ષ જાય છે ને તે ઉદય ભાવ. કર્મ બંધાયા પૂર્વે ભૂલ થઈ, કર્મ બંધાયા એ તો બંધાયા. હવે કર્મના ઉદય આવે છે તો આવવાના છે, એની ઉપર તમારો કોઈ કાબુ કંટ્રોલ કાંઈ છે નહીં. ઉદય આવશે, પણ એ ઉદયની સાથે જોડાવવું એ વર્તમાનમાં તમે કાબુમાં રાખી શકો છો. ઉદયની સાથે જોડાવવું કે ન જોડાવવું, જોડાવવું તો કેટલા પ્રમાણમાં જોડાવવું આ હજી તમારા હાથમાં છે. વર્તમાન તમારો છે. ભૂતકાળમાં જે ભાવ કર્યા હતા એ કર્મ રૂપે પડ્યા છે તો એ ઉદયમાં આવશે તો આવશે, પણ એ આવે એટલે કઈ એ તમને ફોર્સ તો કરતા નથી, દબાણ તો કરતા નથી કે તમે એની સાથે જોડાઓ. એ જોડાવાનો જે ભાવ છે તે ઉદય ભાવ છે. ઉદય ભાવ કઈ કર્મ આપે છે એમ નથી. કર્મના ઉદય છે માટે ઉદય ભાવ છે ના, એમ નથી. કર્મના ઉદય કઈ જીવને ઉદય ભાવનું કારણ નથી. જીવને ઉદય ભાવ પડ્યો છે કે જે બહારમાં જે કઈ સંયોગો વગેરે પ્રાપ્ત થાય એની સાથે જોડાવાની એવી એની મિથ્યા દ્રષ્ટિ અનાદિની પડી છે. એટલે કે એ અજ્ઞાનવશ, પ્રમાદવશ, મોહવશ એ ઉદય ભાવે થાય છે. પણ જ્યાં દ્રષ્ટિ સ્વરૂપની થઈ ત્યાં પછી હવે એ ઉદય ભાવ પણ રહેતો નથી. દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી ગઈ છે તો પછી ઉદય ભાવ ક્યાંથી હોય? અને એમ ઉદય ભાવનો અભાવ થઈ જતા એકલો ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. એવો ક્ષાયિક ભાવ છે કે જે એવો ભાવ પ્રગટ થતા સામે રહેલા કર્મનો ક્ષય થઈ જાય છે. આમ તે પૂર્ણ દશા મોક્ષ દશાને પ્રાપ્ત થાય છે. કર્મોનો ક્ષય તો થાય જ છે, પણ પોતે ઉદય ભાવે નથી થતો એટલે હવે નવા કર્મ બંધાતા નથી. એમ એક ક્ષાયિક ભાવ છે. બહુ સરસ વાત આવી. તો આ રીતે આપણે શ્લોક 31મો, કળશ 31મો અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ